મહાશિવરાત્રીના મેળાના બીજા દિવસે ભવનાથ મંદિરની પાછળના ભાગે તૈયાર કરવામાં આવેલા સ્ટેજ પરથી ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજનની રંગત જમાવી હતી અને આ કલાકારો દ્વારા લોકોને શિવની ભક્તિમાં તરબોળ કર્યા હતા। તો રવિવારની સાંજ હોય, જૂનાગઢ શહેર સહિત આજુબાજુના ગામ અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડ્યા હતા અને ભવનાથના પ્રવેશ દ્વારથી સમગ્ર ભવનાથ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। હર હર મહાદેવ, જય ગિરનારી, જય પરશુરામ। મિત્રો, હું આપનો દોસ્ત લોકગાયક શિવબાલક વિક્રમ લાવડિયા। શિવરાત્રી નહીં, મહાશિવરાત્રી, જ્યાં મહાશબ્દ લાગતો એટલે સ્વાભાવિક છે આપણે એનું મહાત્મય એટલે કે મહત્વ આપણે સમજીએ છીએ। ખાસ કરીને આ એક એવું ભક્તિનું પર્વ છે કે ભોળાનાથ, અને જેનું નામ જ ભોળો છે કે રીછથી ભજો કે ખીચથી પણ ભજો, એટલું જ કહે છે શિવને ભજો જીવ દિન રાત। આજે જ્યારે હું જૂનાગઢ વહીવટી તંત્રએ અદ્ભુત આયોજન કર્યું, એમાં મારો આજે શિવબંધનાનો કાર્યક્રમ બહુ જ અદ્ભુત રહ્યો। જૂનાગઢવાસીઓ ખૂબ પ્રેમ આપ્યો અને યુવાનોએ ખાસ કરીને પ્રેમ આપ્યો। વહીવટી તંત્રના અધિકારીઓ પણ બહુ જ રાજી થયા। સૌથી પહેલાં તો વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યુવાનોને ખાસ હું એ સંદેશ પણ આપવા માંગુ છું કે આ એક એવું પર્વ છે કે તમે એને બસ ખાલી મેં કીધું મુજબ કે રીછથી બજો કે ખીચથી, શું કામ કે ઉલટા સુલટા વાવીએ જો ખેત મેં બીજ, તમે ખેતરમાં બીજ અનાજનો દાણો નાખો ને એ ઉલટો હોય કે સીધો એ ઉગી જ નીકળે, પરમાત્મા એના પર કૃપા કરે। એમ યુવાનોને કહેવા માંગીશ કે તમે બસ ખાલી શિવને ભજો જીવ દિન રાત। તમે મંદિરે જાઓ તો સારું છે, ના જઈ શકો તો બસ ખાલી હૃદયમાં શિવને રાખો, કારણ કે અગત્યના આપણા શિવજી છે। મોબાઈલમાં કહે છે ને ઇન્ટરનેટનો જમાનો 2G 3G 4G 5G 6G, એ ઇમ્પોર્ટન્ટ નથી, આપણા શિવજી ઇમ્પોર્ટન્ટ છે। બસ એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે શિવજી ભાવ જોવે છે અને આ ભાવરૂપી ભક્તિ કરો તો એ શિવજી સ્વીકારે છે। એટલે મારી આપ સૌને એક વિનંતી યુવાનોને કે ભક્તિનો માર્ગ પણ આપ પકડો। એનું કારણ છે કે ભક્તિ જ માણસને તારે છે અને સાચું ભજન જ કામમાં આવે છે। એક લાબડિયા ગ્રુપના સંતાન તરીકે હું આ સંદેશ આપવા માગું છું અને ખાસ બસ એ જ મહાદેવના ભક્ત તરીકે પ્રાર્થના કરું છું કે બસ સર્વે સુખી ન ભવંતુ સર્વે સંતો નિરામય, બધા ખૂબ પ્રેમથી રહે, આખું સમાજ અને બધાનું આરોગ્ય ખૂબ સારું રહે અને હંમેશા આવી રીતે શિવરાત્રિ, મહાશિવરાત્રિનો આનંદ આપણે ગરબા ગિરનારની ગોદમાં ભવનાથ ગઢતીમાં કરતા રહીએ એવી શુભકામનાઓ સર। જય ગિરનારી, હર હર મહાદેવ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। જૂનાગઢમાં વર્ષોની પરંપરાથી યોજાતું મહાશિવરાત્રિ મહાપર્વ આ વર્ષે પણ યોજાય છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ સમગ્ર મેળા છે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અહીંયા આવતા શ્રદ્ધાળુઓ, સંતો અને ભાવિકો એમ આ વિસ્તારમાં એક ભક્તિમય માહોલ ઊભો થાય અને સંતવાણી પીરસી શકીએ એના માટે મનોરંજન માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે, જેમાં નામી કલાકારોને અમે બોલાવીએ છીએ। આજે હેમંતભાઈ ચૌહાણ અહીંયા સમગ્ર જે કાર્યક્રમ છે એના માટે ભજન ભક્તિ રસ પીરસશે। આવતીકાલે અઘોરી મ્યુઝિક ગ્રુપ અને 25 તારીખે રાજભા ગઢવી, આવી રીતે અમે એ કાર્યક્રમનું આયોજન કરેલું છે। તો સૌ ભાવિકોને એનો બહોળો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી અનુરોધ છે।